કપડવંજ તાલુકાના ફતિયાબાદ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની આશંકા લઈને વન વિભાગે સતર્કતા દાખવી છે। આ મામલે રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે 13 ડિસેમ્બરના રોજ ફતિયાબાદ વિસ્તારમાં આવેલા એક પશુવાડામાંથી બકરીનું શંકાસ્પદ મારણ થયું હતું। વન વિભાગના પ્રાથમિક તારણ મુજબ આ મારણ કોઈ વન્ય પ્રાણી દ્વારા થયેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટના સ્થળેથી મળેલી માહિતી અનુસાર દીપડાના આંટા ફેરાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, તેમજ 2 બકરા લઈ ગયાની માહિતી પણ સામે આવી છે। ફતિયાબાદની સીમ વિસ્તાર મોહન નદી તથા નર્મદા કેનાલ નજીકના જંગલ વિસ્તારમાં આવતો હોવાથી અહીં વન્ય પ્રાણીઓની અવરજવર થવાની શક્યતા રહેલી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વન વિભાગ દ્વારા 13 ડિસેમ્બરથી અંદાજિત સુધી તપાસ અને શોધખોળ કરવામાં આવી રહી છે। હાલમાં સંભવિત જોખમને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા ફતિયાબાદ સીમ વિસ્તારમાં દીપડાને પકડવા માટે તાત્કાલિક પાંજરા મૂકવામાં આવ્યા છે। જે ફતિયાબાદ ગામેથી પાંજરા મૂકવામાં આવ્યા છે અને દીપડાની 12 વીઘા વાત થઈ શું હકીકત છે, કેટલા પાંજરા મૂકવામાં? ફતિયાબાદ ગામની જે દીપડો દેખાય એની સમાચાર છે તે બાબતે જણાવું તો તારીખ 13 ડિસેમ્બર 2025ના રોજ સ્થાનિક અગ્રણી દ્વારા મેસેજ મળેલ હતો કે અહીં કોઈ વન્ય પ્રાણી દ્વારા પૂનમભાઈ ખેતાભાઈ સારડિયાના વાડામાં એક બકરીનું મારણ કરેલ છે। જે બાબતે સ્ટાફ સાથે પહોંચી તરત તપાસ કરેલ અને તપાસમાં જણાઈ આવેલ છે કે ખરેખર બકરીનું મારણ થયેલ છે અને કોઈ વન્ય પ્રાણી દ્વારા તેનું મારણ થયેલ હોય એવું જણાઈ આવેલ છે અને જે બકરીની ઉંમર આશરે 4 થી 5 વર્ષ જેટલી જણાઈ આવેલ છે। ત્યારબાદ એ આસપાસનો વિસ્તાર કે જે વિસ્તારની વાત કરીએ તો વિસ્તાર મોહર નદી અને નર્મદા મુખ્ય નહેરની આસપાસનો ગૌચર અને ગીચ વિસ્તાર છે। જે તમામ વિસ્તારમાં 13 તારીખથી માંડી આજ તારીખ 15 તારીખ સુધી કન્ટિન્યુઅસ વન વિભાગ દ્વારા તપાસ ચાલુ છે, શોધખોળ ચાલુ છે અને તાત્કાલિક જે તે દિવસે જ વન્ય પ્રાણીને અટક કરવા માટે પાંજરું ગોઠવવામાં આવેલું છે અને એનું સતત વોચ રાખવામાં આવી રહેલ છે। તેમજ ગ્રામ લોકોને તેમજ આસપાસના વિસ્તારના લોકોને અમારા વન વિભાગના સ્ટાફના ફોન નંબર પણ આપેલા છે અને એમને સાવચેતી માટે માર્ગદર્શન આપવામાં આવેલું છે અને લોકોને જણાવવામાં આવેલું છે કે જ્યારે પણ આવું કોઈ રાત્રિનો સમય હોય એકલા બહાર ન નીકળવું, આસપાસના ઘરની આસપાસ થોડી ઘણી આગ રાખવી અને એ રીતના અવેરનેસ માટેની એમને માર્ગદર્શન આપવામાં આવેલું છે અને આજની તારીખમાં પણ સતત કાર્યવાહી શોધખોળની અને દીપડો અથવા અન્ય કોઈ વન્ય પ્રાણીઓ તેને પકડવાની કાર્યવાહી ચાલુ છે।